તમારી જે હોય જ્યાં ફરિયાદ તે રકમો આવે ફરી ફરિયાદ નથી સ્થૂળ લેણ દેણ કઈ છતાં છે સૂક્ષ્મ કંઈક હિસાબ હિસાબો કર ખુલ્યા જો શ્રુતિ પટયા રકમમાં શુદ્ધ આત્મા છે પ્રતિક્રમ થી અવસ્થા મનોગ્રંથિ જે ફૂટે છે બહિના એવિડન્સોથી અહિતકારી છે દુર્બુદ્ધિ એ સમજો જ્ઞાનથી શોધી મહી જે સૂક્ષ્મ કર્મો છે તે ફળ માટે થશે સન્મુખ છે કડવું કે મીઠું કંઈ પણ ઉદય કર મેં જો સુખ યા દુઃખ મહીનું અજ્ઞતે બંધ્યું ફરી તે જ્ઞાનથી છૂટે સ્વરૂપના જ્ઞાનથી ખપશે ને માયા બાંધશે ગૂંચે જગતના નિત્ય કર્મોને હૃદય પસ્તાવો કરી ધોતા મનોવ્યાપારમાં શુદ્ધિ થતા સૌ દોષ નિર્જરતા દીધો જે ધક્કો ફાઇલને ફરીથી બૂમ પાડ્યું હે ને સમભાવે નિકાલ થતા તે ખુશ થઈ ક્લેમ છોડી દે ફરીથી યાદ આવે છે નક્કી છે રાગ દ્વેષી ચોટ રિલેટિવ દાખને ભૂસતા રિયલમાં જય પુરાશે ખોટ થતા પસ્તાવા હાટીલી બધા ચીકણા કરમ ખરશે પવિત્રા સિદ્ધ મંદિરમાં અનંતા આત્મગુણ ખીલશે બફાયો જે પ્રતિક્રમણે તે બીજો સહુ ગયા શેકાય અખંડ દાદાની યાદીથી જગતના રોગ જાય ભૂલાય તમારી જય હોય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
एक मिनट। हम्म, देखा है क्या? हाँ बोलो। હા હા આખું આ પદ ગજબનું કાઢ્યું છે. અને આપણે ધન્ય છે કવિરાજ અને આપણે બધા મહાત્માઓ અને જેને આ બધી સાયન્સ સમજવાનું આટલું મોટું ચાન્સ મળ્યું. અને આખું આટલું બધું સૂક્ષ્મ વિજ્ઞાન કવિરાજે એક એક વાક્યમાં નાખી દીધેલું છે. હવે સૌથી પહેલા જ વાક્યમાં આખું બધું સાયન્સ ઊભી થાય છે કે તમારે જે હોય જ્યાં ફરિયાદ, તમારી જ્યાં જ્યાં ફરિયાદ હોય તે રકમો આવે ફરી ફરિયાદ. હવે એ રકમો છે ને દાદા, આપણી કે આપણી ફાઇલો બધી, એ બધી રકમો છે ને એ તમારે વારે ઘડીએ યાદ આવ્યા કરે. કારણ કે જ્યાં જ્યાં તમારો ફરિયાદ હોય ને તે રકમો બધા યાદ આવ્યા કરે. આનું સ્થૂળમાં કોઈ લેણ દેણ છે નહીં, છતાં છે સૂક્ષ્મ કંઈક હિસાબ. કારણ કે સૂક્ષ્મના જેટલા બધા હિસાબો હોય છે ને એ આપણે ખબર જ નથી હોતા કે કેવા બધા હિસાબથી આપણે હસબન્ડ વાઈફ એકબીજાને ભેગા થાય છે, કેવા બધા સૂક્ષ્મ સૂક્ષ્મ હિસાબો આપણે એકબીજા સાથે કરીને આવેલા હોય છે, જેના લીધે આપણા ઘરમાં આપણા છોકરાઓ આવે, આપણે ત્યાં કામ કરવાવાળા આવે, આપણે ત્યાં બધા દોસ્તારો આવે, આજુબાજુ પાડોશી આવે. સૂક્ષ્મમાં બી કઈ હિસાબ હોય ને તો બી આપણે સામે ત્યાં આવીને ઊભા રહે. હવે સ્થૂળને લેવા દેવા છે નહીં, પણ જે આપણે સૂક્ષ્મમાં વિચાર કરીએ છીએ ને, સૂક્ષ્મમાં જે કંઈ પણ આપણે કોઈના માટે અભાવ તિરસ્કાર કરીએ, કોઈના માટે સૂક્ષ્મમાં આ તો આવો માણસ છે ને આ તો નકામો માણસ છે ને, આ બધા સૂક્ષ્મમાં બધા વિચારો આવે. તો સૂક્ષ્મમાં જે કંઈ આપણે વિચારો કરીએ છીએ અને સૂક્ષ્મમાં આપણે કોઈના માટે અંદરખાને બધું બોલીએ છીએ, તે હિસાબો બધા થઈને સામે આવીને ઊભા રહે છે. અને પછી સામે આવીને ઊભા રહે તે વખતે કે આ ક્યાંથી હિસાબ આવ્યું. હવે પછી આપણે તો આ દાદાનું વિજ્ઞાન મળ્યું તો ખબર પડે છે કે આપણું કઈ હિસાબ છે. આપણે આ હિસાબથી ભેગા થયા છે. પણ જો આ વિજ્ઞાન ના હોય, સમજણ ના હોય, તો આપણે એકબીજાને શું દોષ જ આપણે કરીએ. આવું તો કઈ વ્યવહાર હોતું હશે? આપણે આજની તારીખમાં પણ સામેથી એવા બધા એવિડન્સીસ આવીને ઊભા થઈ જતા હોય ને કે સામેથી આવીને આવું બધું બોલાતું હશે, આવું બધું કરાતું હશે. મહાત્મા માટે બી બોલી દે, કોઈના બી માટે બોલી દેવાય છે. આપણે વિચાર બી ના આવે કે ચાલો આવું બધું આપણે કેવી રીતે થતું હશે. પણ સૂક્ષ્મ રીતે આપણે એટલી બધી અંદર ડિઝાઇન પ્રમાણે ગોઠવણ કરેલી છે ને કે જેના લીધે બધા હિસાબો આવીને ઊભા રહે છે. પણ હવે દાદા શું કહે છે, હિસાબો તો આવીને ઊભા રહે, પણ આપણે ચૂકતે કરવા પડે એ હિસાબોને. જે વસ્તુ સામે આવીને ઊભી રહે અને જે વસ્તુ તમારી સામે આવીને ઊભી નથી રહેતી પણ તમને યાદ આવે છે, એવા બધા જેટલા બી એવિડન્સીસ હોય છે, એવા જેટલા બી જે હિસાબો હોય છે, તે બધાને આપણે વિચાર કરીને કે ભાઈ એ બધા શુદ્ધાત્મા છે, આ બધી ફાઇલો છે આપણા હિસાબથી ભેગી થઈ છે અને એ બધા શુદ્ધાત્મા છે. આપણે કેવી રીતે એમાંથી છૂટા થઈએ? તો પ્રતિક્રમણથી આપણે છૂટા થઈ જવા. કારણ કે પ્રતિક્રમણ સિવાય કોઈ રસ્તો જ નથી આપણી પાસે. આપણે કોઈ આ વિજ્ઞાનમાં અગર પાર પડવું હોય, બહાર નીકળી જવું હોય તો પ્રતિક્રમણ ઇઝ ધ બિગેસ્ટ થિંગ. એ પ્રતિક્રમણથી આપણે દરેક સંજોગમાંથી બહાર નીકળી શકીએ છીએ. દરેક ભારેમાં ભારે ફાઇલ હોય ને એમાંથી આપણે મુક્ત થઈ શકીએ છીએ. આ બહુ સરસ કહ્યું. મનોગ્રંથિ જે ફૂટે છે, મહિલા એવિડન્સ છે, એવિડન્સોથી મનમાં જે બધા એવિડન્સ બધા ઊભા થાય છે એમાંથી ખબર પડે છે કે ભાઈ આ બધા કેવા સૂક્ષ્મ આપણે આપણે વિચારો કર્યા, આ કેવા સૂક્ષ્મ કર્મો કર્યા, તે ફળ માટે આવીને ઊભા થઈ જાય છે, સન્મુખ થઈ જાય. આપણે જે અંદર બધું આપણે ભેગું થયું છે, આપણે પાછલા હિસાબથી પાછલા આપણે જે ડિઝાઇન પ્રમાણે આ બધું ભેગું થઈ જાય છે. પણ એ બધું ભેગું થાય, અંદર ફૂટે, પણ જ્ઞાનથી આપણે છૂટી શકીએ છીએ. આ બધું જ્ઞાન સિવાય છૂટે નહીં. કારણ કે આ બધું અંદર જે બધું અજ્ઞાન દશા છે, એ જ્ઞાન દશા જ્યારે આપણે અંદર પ્રગટાવીએ છીએ તે ફરીથી તે જ્ઞાનથી આખું બધું છૂટી જવાય છે.
સ્વરૂપના જ્ઞાનથી ખપશે ને માયા બાંધશે ગૂંચે. મારી માયા શું કરે? બધું બધું આવીને ગૂંચો બધી ઊભી કરી દે. પણ સ્વરૂપના જ્ઞાનથી આપણે બધું ખપાઈ કાઢીએ, બધું સાફ કરી નાખીએ. આ જગતના નિંદ્ય કર્મોને હૃદયે પસ્તાવો કરી દોતા. જગતના બધા જે કંઈ પણ કર્મોના બધા હિસાબો, જે નિંદનીય કર્મો હોય, જે નિંદા સમાન કર્મો હોય, એ બધા કર્મોને આપણે હૃદયથી આમ દાદા કે ને પશ્ચાતાપ કેવું હોય છે? હૃદયથી હોવું જોઈએ. પ્રતિક્રમણ કેવું છે? હૃદયથી હોવું જોઈએ. અને હૃદયથી તમે કરો ને તો બધું હળહળાટ બધું ધોવાઈ જાય. અને મનોવ્યાપારમાં શુદ્ધિ થતા સૌ દોષ નિર્જરતા. બધા અંદર ખાને બધું આમ પવિત્રતા અને શુદ્ધિ બધીકરણ થઈ જાય અને શુદ્ધિથી તમે જોવાનું શરૂ કરો તો સૌ બધા જેટલા બી દોષો છે ને બધા હળહળાટ બધા નિર્જરા થઈ જાય. કેટલી બધી શક્તિ છે તમારા પોતાના નિશ્ચયમાં, કેટલી બધી શક્તિ છે અંદર મનોના બધા જે કંઈ પણ વ્યાપાર છે, જે કંઈ પણ વિચારો છે, જે કંઈ પણ વસ્તુ ઊભી થાય છે, એ હળહળાટ તમારી નિર્જરા થઈ જાય. જો તમે એમને જુઓ, તમે એમને જાણો અને એના પ્રતિક્રમણ કરીને એમને સાફ કરી શકો. દાદા કહે છે કે જે ફાઇલોનો તમે ધક્કો મારો, જે કંઈ પણ ફાઇલો તમારી સામે આવે છે, તમે એને ધક્કો મારશો તો ફરીથી બૂમ પાડીને ઊભી થઈ જશે તમારી સામે. એટલે આવે ને ફાઇલ તો એનો સંભાવથી નિકાલ કરી નાખજો. ધક્કો નહીં. દાદાજી સાયન્સ કેવી બધી ખુલ્લી કરી છે કે તમે આમ દબાવી ના શકો. કોઈને તમારે બધા અંદર વિચારો આવતા હોય તો એને દબાવી ના શકો, ફોર્સથી આમને બંધ ના કરી શકો કે મને આ બધા વિચાર નથી કરવા. આ બધી જે કંઈ પણ ફાઇલો આવે છે એ ફાઇલોને ધક્કો તમે મારી ના શકો, કારણ કે ધક્કો મારશો તો જેટલા ફોર્સથી તમારી પાસે આવીને ઊભી રહેશે. એટલે આપણે કેવું કરવાનું? ફાઇલો આવીને ઊભી થાય ને તો સામેથી વેલકમ કરીને એનો સંભાવથી નિકાલ કરીને સાફ કરતા જાઓ. એનો સંભાવે નિકાલ કરીને એમને ઠેકાણે પાડી દો, એમને સમજાવીને પટાવીને એમાંથી મુક્ત થઈ જાઓ. અને જો એક વખત તમે એનું સંભાવે નિકાલ કરી દીધું તો પછી કોઈ બી ક્લેમ તમારી સામે રહે નહીં, કોઈ બી ક્લેમ તમારી સામે આગળ આવે નહીં. હળહળાટ તમને સામેથી કે ગ્રીન સિગ્નલ તમે જાઓ, કોઈ તમને રોકી શકશે નહીં. જો તમારે સંભાવે નિકાલ થઈ જાય તો. જો સંભાવે નિકાલ નથી થતું, ફાઇલ પેન્ડિંગ થઈ તો આખો દિવસ ચિત્ત ત્યાં બધું આમ ખટક્યા જ કરે કે આણે મારી સાથે આવી રીતે કેવી રીતે વ્યવહાર કર્યું, આવી રીતે કેવી રીતે વાત કરી. એટલે પછી અંદર બધું આમ વિચાર થાય, પછી એના પર ક્લેમ બંધાઈ જાય કે હવે એને છોડીશ નહીં. તો દાદા કે આપણે સંભાવે નિકાલ કરી દો ને, અંદર હૃદયમાં નિરંતર જાગૃતિ રાખો કે મને જે કંઈ બી ફાઇલો આવે છે મારે એમનાથી સંભાવે નિકાલ કરવાનું છે. એટલે આ બધું દરેક પ્રકારની બધી બૂમો બધી બંધ થઈ જાય અને તમને સામે કોઈ ક્લેમ રહે નહીં અને તમને ફ્રીડમ આપી દે કે તમે અહીંયાથી મોક્ષે જાઓ. હવે જે વસ્તુ દાદા કે ને યાદ આવે તો આ બધી સાયન્સ દાદાએ ખુલ્લી કરી કે રાગે દ્વેષી નક્કી છે, રાગે દ્વેષી ચોંટ. જ્યાં સુધી રાગ દ્વેષ ના હોય ને તો ફરી યાદ જ ના આવે. પણ જે જગ્યાએ બહુ રાગ કર્યું હોય ને અથવા જે જગ્યાએ બહુ દ્વેષ કર્યું હોય ને એ વસ્તુ જોરદાર યાદ આવ્યા કરે, સામેથી આવ્યા જ કરે. એટલે દાદાએ શું કર્યું કે રાગ દ્વેષથી એકદમ મુક્ત કરી દીધા અમને કે હું રાગ દ્વેષથી બધી કમ્પ્લીટલી છૂટો એવો શુદ્ધ આત્મા છું. કોઈ પ્રકારનો રાગ પણ રહ્યું નહીં, દ્વેષે રહ્યું નહીં. નિરંતર આપણે એમને અંદર શુદ્ધાત્મા જોવાની દ્રષ્ટિ આપી દીધી અને રિલેટિવ ભાગને ભૂસતા રિયલમાં જઈ પુરાશે ખોટ. જ્યારે તમે રિલેટિવને બધા સાફ કરતા જશો, રિલેટિવના ડાઘ બધા કેવા ભારે હોય છે, જો એને તમે સાફ ના કરો ને ત્યાં સુધી તમને આખો દિવસ એ બધા ડાઘ તમને છે ને સાફ કરતા કરતા દમ નીકળી જાય, એ ભૂસાતા દમ નીકળી જાય. એટલે રિલેટિવની ડાઘને ભૂસાતા રિયલમાં જઈ પુરાશે ખોટ. ત્યારે રિયલમાં તમે આવી જશો અને રિલેટિવમાંથી મુક્ત થઈ જશો ત્યારે આટલી બધી ખોટ પૂરી થશે. નહીં તો આ બધી ખોટ પૂરી કરવી બહુ ઇઝી નથી, કારણ કે રિલેટિવના બહુ ભારે ડાઘા કરેલા છે, બહુ જબરજસ્ત ભારે ડાઘ પડેલા છે રિલેટિવ ઉપર. તો હવે આપણે શું કરવાનું? એ ડાઘને સાફ કરવાનું દાદાઈ વિજ્ઞાનથી, દાદાઈ સમજણથી. અને પછી ત્યારે તમે રિયલમાં બેસશો ત્યારે તમને લાગશે કે ઓ માય ગોડ, હવે મારી બધી ખોટ પૂરી થઈ. આ બેસ્ટ વસ્તુ બતાવી. થતા પછતાવા હાર્ટલી, બધા ચીકણા કરમ ખરશે. હાર્ટલી પ્રતિક્રમણ, હાર્ટલી બધા પછતાવા.
એ દાદા વારે ઘડી કહેતા. પ્રતિક્રમણ એટલે શું? આપણે જે બધી વસ્તુ લખેલી છે, તમારા મન વચન કાર્ય જાણે અજાણે જે ભૂલો થઈ હોય, દોષો થયા હોય, હું ક્ષમા માંગુ છું. એ બધા મિકેનિકલ કહેવાય. હાર્ટની પસ્તાવો થવો જોઈએ. પ્રતિક્રમણ હાર્ટની થવી જોઈએ. એ દાદા વારે ઘડી ક્લિયર કરતા હતા. કારણ કે આ ચીકણા બધા કરમ કઈ ઇઝીલી સાફ થતા નથી. ચીકણા કરમ કેવા હોય કે તમને હાર્ટની પશ્ચાતાપ થવું જોઈએ, હાર્ટની પ્રતિક્રમણ થવા જોઈએ કે હે દાદા ભગવાન, મારાથી આ ભૂલ થઈ ગઈ, ફરી આવી ભૂલ ના કરું, મને ક્ષમા કરી દો દાદા. હવે પાકું નિશ્ચય કરું છું કે ગમે તે શરીરના 1000 કટકા થઈ જાય, પણ હવે ફરી આ જગ્યા મારે ફસવું નથી, હવે આ જગ્યા પડવું નથી. અને દાદા હું તમને પ્રોમિસ આપું છું. એવા બધા નિશ્ચય અને એવા બધા હાર્ટની પ્રતિક્રમણ થાય ને, ત્યારે બધા ચીકણા કરમ ખરશે, નહીં તો ખરશે નહીં. એ ચીકણા કરમ તો બધા એમાંથી સાફ થવું બહુ ઇઝી નથી. પવિત્ર સિદ્ધ મંદિરમાં અનંત આત્મગુણ ખીલશે. આ કેવું સિદ્ધ મંદિર છે કે જેની અંદર દાદા ભગવાન પ્રગટ થયા છે. એ દાદા ભગવાન જો આપણી અંદર સિદ્ધ મંદિરમાં પ્રગટ થઈ જાય તો અનંત આત્મગુણ ખીલશે. એટલા બધા દાદા ભગવાન જેવો શુદ્ધ આત્મા છું, દાદા ભગવાન જેવો અનંત જ્ઞાન વાળો છું, અનંત દર્શન વાળો છું, અનંત સુખનું ધામ છું. એ બધા આત્માના જે અનેક ગુણો છે, આત્માના મેન ગુણો છે, બધા ખીલી ઉઠશે. આ સિદ્ધ મંદિરની અંદર જો તમે દાદાને બિરાજમાન કરી દો, દાદાને આશયમાં લઈ આવો, દાદાના આશય મુજબ જીવન જીવો, દાદાના આશય મુજબ આજ્ઞા પાડો, દાદાના આશય મુજબ દરેક પ્રકારનું વ્યવહાર કરો, તો પછી અનંત આત્મા ગુણ ખીલશે. બફાયું જે પ્રતિક્રમણે તે બીજો સૌ ગયા શકાય, અખંડ દાદાની યાદીથી જગતના રોગ જાય ભૂલાઈ. આ દાદાની યાદ કેવી છે, દાદાનું પ્રતિક્રમણ કેવું છે, બધું દરેક વસ્તુમાંથી તમે સાફ થઈ જાઓ. અને દાદાની યાદથી જગતના રોગ જાય ભૂલાય. આખા જગતના આખું જગત વિસ્મૃત થઈ જતું હતું. રોગની તો શું વસ્તુ છે? દાદાને જોતાની સાથે આખું જગત ભૂલાઈ જતું હતું, આખું જગત વિસ્મૃત થઈ જતું હતું. તે આ બધા જગતના રોગ દાદા કે ને દાદાની હાજરીમાં અહીંયા બેઠા હોઈએ દાદાને પકડીને, અને દાદાની આજ્ઞામાં રહેતા હોઈએ, અને દાદા મુજબ જીવન આશય મુજબ જીવન જીતા હોઈએ, તો જગતના બધા રોગો છે ને બધા ભાગી જાય. એવું દાદા પાસેનું સમર્પણ જોઈએ, એવું દાદાની યાદી જોઈએ, એવું દાદા માટે જબરજસ્ત દાદા માટે લગ્ની લાગવી જોઈએ કે એ દાદા ભગવાન જેવી રીતે આપે આખું અક્રમ વિજ્ઞાન તમારી અંદર પ્રગટ થયું, જેવી રીતે આખું કેવળ જ્ઞાન તમારી અંદર પ્રગટ થયું છે, એવું જ અમારી અંદર કેવળ જ્ઞાન હાજર રહે, પ્રગટ રહે, જેથી કરીને આ બધી જગતની દરેક વસ્તુમાંથી અમે મુક્ત થઈ જઈએ. આત્માના અનંત ગુણો અમારી અંદર આપની જેમ પ્રગટ થઈ જાય, પછી એની જેવું તો જીવન જીવવાની કેવી મજા આવે. હવે અમે ઘણી વખત વિચાર કરતા કે દાદાની જેમ આમ છૂટાપણું વર્તાય તો કેટલું બધું આમ લાગે કે ઓહો, મોક્ષ તો પછી ભલે જ્યારે આવશે, અમને અહીંયા જ મોક્ષ વર્તાય. બોલો, એ દાદાની પરિણીતિ અમે જોયેલી. દાદાનું જે એક એક વાક્ય અમે દાદાની પ્રેઝન્સમાં અમે બેઠા રહેતા હતા ને, ખાલી બેસતા હતા, તો એના એટલી બધી સ્પર્શ થતું હતું, એટલું બધું અંદર ગુણો બધા પ્રગટ થતા હતા કે આખું જગત વિસ્મૃત રહ્યા કરે. અને એટલું બધું આનંદ અમે એ એક એક પળ અમે હજુ સુધી ભૂલાઈ નથી શકતા. એ દાદાની ગુણોની એવી બધી, દાદાની ગુણોની એવી બધી હાજરી હતી આપણે અંદર. બરોબર છે? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખૂબ સરસ. જય સચ્ચિદાનંદ. આપણો ટાઈમ થયો છે, તમે ત્રિમંત્ર બોલાવો, અમે બેન ફોલો કરજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ પાવપણાસણો, સવ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસિમ, મંગલાણમ ચ સવ્વેસિમ, પરમમ હવૈ મંગલમ. પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.
ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આ આવતીકાલનો પ્રોગ્રામ આપણે જોઈ લઈએ. કાલે બુધવાર સવારે 6:30 પ્રાતઃવિધિ, 10:15 7:30 ઇંગ્લિશ વર્લ્ડ વાઇડ સત્સંગ, 10:15 ગુજરાતી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિ આરતી, રાત્રે 9 વાગે વર્લ્ડ વાઇડ સત્સંગ. જરૂરથી પધારજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ કેશવજી. જય